પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને પોલીસ હવે તપાસમાં લાગી છે કે હત્યા સમયે વિરેન્દ્રસિંહે પહેરેલા કપડાં તેણે ક્યાં છુપાવ્યા હતા। હત્યા બાદ ભાગતી વખતે કોણે કોણે વિરેન્દ્રસિંહની મદદ કરી, હત્યા અગાઉ વિરેન્દ્રસિંહે મૃતકની રેકી કરી હતી કે કેમ તે દિશામાં પોલીસ તપાસ થઈ રહી છે। આરોપીએ કપડાં બદલ્યા છે। બીજું કે એ કપડાં જે મર્ડર વખતે વાપર્યા છે એ કપડાં એણે ક્યાં છુપાવ્યા છે, છરી જે નથી મળી આવી એ ક્યાં છુપાવી છે। આ ઉપરાંત એને ભાગતી વખતે કોણે કોણે મદદ કરી છે અને એનો બેસિકલી ઇન્ટેન્શન શું હતો। આ અગાઉ એણે આરોપી જે પોલીસ કર્મચારી છે એણે અગાઉ મરણ જનાર વિશે કોઈ માહિતી મેળવી હતી કે કેમ, અથવા તો મર્ડર થયા પછી એણે બીજી કોઈ રેકી કરી હતી કે કેમ, એની પણ વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ। હત્યારા પોલીસકર્મી સાથે સામાન્ય આરોપી જેવું જ વર્તન કરવામાં આવશે આ નિવેદન છે પોલીસ અધિકારીનું। પોલીસનો દાવો છે કે હત્યા બાદ વિરેન્દ્રસિંહને દુઃખ છે, પરંતુ તેની વાત ગળે ઉતરે તેમ નથી। હત્યા કર્યા બદલ એને દુઃખ છે એવું એ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, પરંતુ એ કોઈ આરોપમાંથી છૂટવા માટેનો મુદ્દો નથી। એટલે એના માટેની જે જો કોમન પર્સન હોય એની જે રીતની પૂછપરછ થાય અથવા તો એના વિરુદ્ધ જે રીતની તપાસ કરવામાં આવે તેટલી જ સઘનતાપૂર્વક તપાસ કરવામાં આવે છે। આમાં કોઈ બાંધછોડ રાખવામાં આવતી નથી। પોલીસ અધિકારીનું કહેવું છે કે આરોપીએ આવેશમાં આવીને હત્યા કર્યાનું બહાનું માની ન શકાય। પોલીસને આશંકા છે કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર હોઈ શકે છે। એ આવેશમાં આવી ગયેલો એવું એ પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે, પરંતુ એ બાબતે આરોપીના નિવેદનને એટલું આપણે રિલાય અપોન કરીને નહીં ચાલીએ। સઘન પૂછપરછ અને બીજું કે એનો શું ઇન્ટેન્શન હતો, મરણ વખતે કદાચ એવું કહે છે કે હું એ વસ્તુ માટે દુઃખ વ્યક્ત કરું છું અથવા તો હું આવેશમાં હતો, બટ એ વસ્તુને ધ્યાનમાં રાખીને આમાંની કોઈ પણ તપાસમાં ઢીલાશ મૂકવામાં આવશે નહીં। બોપલ પોલીસે હત્યામાં વપરાયેલી વિરેન્દ્રસિંહની હેરિયર કાર જપ્ત કરી। ઘટના સમયે વિરેન્દ્રસિંહ આ જ કાળા રંગની કાર હંકારી રહ્યો હતો। પોલીસ તપાસમાં હેરિયર કાર વિરેન્દ્રસિંહના સાળા વિશાલની હોવાનું પણ સામે આવ્યું છે। માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનાર કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારની હેરિયર કારને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે। બોપલ પોલીસ મથકના પ્રાંગણમાં પડી રહેલી આ જે હેરિયર કાર છે તે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયારની છે। ઘટનાના દિવસે વિરેન્દ્રસિંહ પઢિયાર આ જ કાર ચલાવી રહ્યા હતા અને જે પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે મોટરબાઇક પર જઈ રહ્યો હતો ત્યારે આ જ કાર ચાલક સાથે ખટરાગ થયો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી। બોપલ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય પોલીસની અલગ અલગ એજન્સીઓ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટનાના દિવસથી જ એ તપાસમાં જોતરાઈ હતી કે આ કાર ચાલક કોણ છે, કાર કોની છે અને આ ઘટનામાં કોણ સંકળાયેલું છે। આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ તથા મોબાઈલ કોલ લોકેશનને આધારે એ શોધી કાઢ્યું હતું કે આ હત્યા કરનાર કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર છે। વિરેન્દ્રસિંહ પઢિયાર હત્યા કર્યા પછી તેના ઘરે પહોંચ્યો હતો અને ઘરે વૈષ્ણોદેવી જવાનું કહીને તે કાર અન્ય સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો। બીજી કારની મદદથી તે પંજાબ સુધી પહોંચ્યો હતો, પંજાબ લોકેટ થયો હતો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ગઈકાલે ઝડપી પાડી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે અને હવે અમદાવાદના બોપલ પોલીસ મથક દ્વારા આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે। બોપલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને આ કાર પણ કબજે કરી છે। હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાથે જ હત્યામાં જે છરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે છરી ક્યાં છે તે સહિતના મુદ્દાઓને લઈને બોપલ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે। કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9 અમદાવાદ। તો અમદાવાદની